ભારતીય સંસ્કૃતિમાં પરંપરાથી ચાલ્યા આવતા નવરાત્રી પર્વમાં દાંડિયાનું સ્થાન અનેરું છે, પરંતુ વર્તમાન સમયના આધુનિક યુગમાં ગરબા રમવાની સ્ટાઇલોમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની અસર થતા નવરાત્રી પર્વમાં દાંડિયાનું મહત્વ ઓછું થવા લાગ્યું છે, જેથી નવરાત્રીની ઓળખાણસામાં દાંડિયા ભૂલાવા માંડ્યા છે તેમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી। આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી પરંપરાગત દાંડિયાને યાદ કરવા જ રહ્યા। ત્યારે પાટણની બજારમાં નવરાત્રી પર્વને પગલે ભરત ગૂંથણ કરેલ દાંડિયા, પ્લાસ્ટિક દાંડિયા, સ્ટીલના દાંડિયા પૈકી લાઇટવાળા દાંડિયા અને બેરિંગવાળા ગોળ ફરી શકે તેવા દાંડિયા આકર્ષણ જમાવી રહ્યા છે। દાંડિયાની વેરાયટી સંદર્ભે વેપારીએ જણાવ્યું હતું કે દાંડિયામાં 25 જાતની વેરાયટી ઉપલબ્ધ છે। ત્યારે આધુનિક ગરબાઓ, પાર્ટી પ્લોટો અને ડીજેના તાલે ખેલૈયાઓએ ગરબે ઘૂમવાનું શરૂ કરતા દાંડિયા માત્ર હવે મહોલ્લા પોળો પૂરતા જ સીમિત થયા છે, જ્યારે સિક્કાની બીજી બાજુ આંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં આધુનિકતાનો પ્રવેશ થયો નથી ત્યાં આજે પણ નવરાત્રી પર્વમાં દાંડિયા લઈને ગરબે ઘૂમતા ખેલૈયા જોવા મળે છે। 100 રૂપિયા સુધીના આવે છે। કેટલી વેરાયટી આવે દાંડિયા? દાંડિયામાં 25 જાતની વેરાયટી આવે છે। કેવી સાદા દાંડિયા, સંખેડાના દાંડિયા, પછી સિલ્વર દાંડિયા આવે, ડિસ્કો આવે, કાપડના આવે, કાપડમાં નાના મૂઠી આવે, લાઇટવાળા દાંડિયા આવે, સ્ટીલના આવે, એલ્યુમિનિયમના આવે, એ 25 જાતના આવે। અત્રે નોંધનીય છે કે પહેલાના સમયમાં લાકડાના 2 સાદા ટુકડા તૈયાર કરી તેને જાતે જ રંગ કરવામાં આવતો હતો અને તે દાંડિયા લઈ ખેલૈયાઓ જ્યારે એક સંગાતે સામસામે અફડાવે ત્યારે તેમાંથી નીકળતો કર્ણપ્રિય સ્વર તેમના અદમ્ય ઉત્સાહમાં વધારો કરતો। પરંતુ વર્તમાન સમયમાં બજારમાં તૈયાર દાંડિયાનો યુગ શરૂ થયો હોવાથી દાંડિયા ભૂલાઈ રહ્યા છે।